આર્યન આયો સર. આર્યન શું છે આ બધું? દર વખતની જેમ હવે તને કરવાનું શું છે? આજુ વખતે પણ ફેલ થયો. હવે હું તને છે ને આવતા સેમમાં જવા જ નહીં દેવાનો. લે સોરી સર. અરે આર્યન, કેમ આમ બેઠો છે? શું થયું? તારું રિઝલ્ટ હતું ના જ? આજો. ફરીથી આવું થયું? તો હવે ક્યાં સુધી આમને આમ બેઠો રહીશ તું? તારા મમ્મી પપ્પાને તું શું જવાબ આપીશ? જવાબ આપવા જેવું રહ્યું છે જ શું? કેમ, શું થયું હવે? પણ આ રિઝલ્ટ હવે? આ કાગળ જ કહે છે કે હું કંઈ જ નથી. આ ક્લાસરૂમ બી મને ખાઈ રહ્યો છે હવે. રસ્તા ક્યારેય બંધ નથી હોતા આર્યન. બસ ક્યારેક ધુમ્મસ છવાઈ જાય છે. પણ આ બધું ધૂંધળું લાગી રહ્યું છે હવે. મને બહેન તરીકે ડર લાગી રહ્યો છે કે મારો ભાઈ નિષ્ફળ જશે તો? સમાજ તો આ રિઝલ્ટના નંબર જ જુએ છે ને. જો કાવ્ય, આજે આ ક્લાસરૂમ સંપૂર્ણ ખાલી છે, હા, પણ કાલે અહીંયા નવા વિદ્યાર્થી આવશે અને નવી બેચ શરૂ થશે. આ જિંદગીનું પણ આવું જ છે. એક પરીક્ષામાં નપાસ થયા તેનો અર્થ એવું થોડું છે કે આપણે જિંદગી હારી ગયા. તો પછી શું કરું? જો આપણે આ સફેદ પેજની અંદર જો આર્યન એક કાળું ટપકું જોઈએ. તો આટલા પેજની અંદર આટલું પેજ કોઈ વ્યક્તિને સમાજને નહીં દેખાય, પરંતુ આ કાળું ટપકામાં જ બધાનું ફોકસ થશે. આપણે આપણી દ્રષ્ટિ કેળવવાની છે અને આ ટપકાની બહાર વિશાળ દુનિયાને જોવાની છે. તો આપણે આ ટપકાથી આગળ જવું જોઈએ. હા ચોક્કસ, આપણે એક નવી શરૂઆત કરવી જોઈએ. ચોક્કસ, આપણે આ ક્લાસરૂમની અંદર ઘણા વર્ષોથી શીખવામાં આવ્યું છે કે સફળ કેમ થવું, પણ ક્યારે એ નથી શીખવ્યું કે જો આપણે નિષ્ફળ થઈએ તો નિષ્ફળતાને પચાવવી કેમ. તું જ કે નવી શરૂઆત ક્યાંથી કરું? શરૂઆત ત્યાંથી જ કર ને જે તને ગમતું હોય. તને પેઇન્ટિંગ ગમે છે તો તું પેઇન્ટિંગમાં આગળ વધ. તારી ભવિષ્ય તારી કળા જ નક્કી કરશે, એ જ તારી સાથે રહેશે. તો પછી લે આ પેન લે અને લખ, મારી જિંદગી મારા ગોલ્સ, અને તેને ધ્યાનમાં રાખી અને કાર્યરત થઈ જા. થેન્ક્સ દેવ. થેન્ક્સ કાવ્યા. તમે મને સમજાવ્યું કે આ એક કાગળ જિંદગીનો અંત નથી, પણ આ ક્લાસરૂમ એક નવી શરૂઆતની શોધ છે. ખૂબ સરસ.